સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને દબાણ કરવામાં આવતું હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર જ્વેલબેન વસરાએ ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કરવાની શરૂઆત કરી છે અને એક કથિત ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઓફર આપવામાં આવતી હોય તેવી વાત સામે આવી છે। તો આરોપ કરી રહ્યા છે ડોક્ટર જ્વેલબેન વસરા। વિગતે વાત કરીએ। કેમ છો બધા? હું આરવીઆર બ્યુટી કેરની ઓનર પ્રિયંકા નાયક તમારી સમક્ષ બ્રાઇડલ નેલ એન્ડ મહેંદી કોમ્પિટિશનનો ભવ્ય શો આવી રહ્યો છે, જે મહિલાઓને આત્મનિર્ભર બનવું છે તેના માટેની ઉજ્જવળ તક એવો ટેલેન્ટ શો અને સેમિનાર એટેન્ડ કરવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું। રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર સ્ક્રીન પર આપેલો છે, જે 8866160665। આ નંબર પર પોતાની વિગતો જણાવી સેમિનાર પ્રોગ્રામની તારીખ 25 એપ્રિલ 2026ના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મહેંદી નવાઝ હોલ, પાલડી, અમદાવાદે રજિસ્ટ્રેશન કરવા માટેનો નંબર 8866160665। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે। છેલ્લા થોડાક દિવસથી વિપક્ષના એવા આક્ષેપ છે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમને અલગ અલગ જગ્યાઓ પર ખોટી રીતે દબાણ આપવામાં આવી રહ્યું છે, ફોર્મ પરત ખેંચવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે। તેના જ ભાગરૂપે એક તેમણે કથિત ઓડિયો છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે કોઈ ભાજપના કાર્યકર વાત કરતા હોય તેવો દાવો કર્યો છે ને તેમનો ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર જ્વેલબેન વસરા દ્વારા કહેવામાં આવ્યું છે। પહેલા એ મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે અને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ હોય એટલે આ પ્રકારના ષડયંત્ર કાવા દાવા કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓને, કાર્યકર્તાઓને ડરાવીને તોડવાના પ્રયાસ થતા હોય ત્યાં સુધીના ગંભીર આક્ષેપો લગાવતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન આમ આદમી પાર્ટી ગુજરાત। મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કાલે સ્ક્રુટની પતી ગઈ છે। સ્ક્રુટની પત્યા પછી ભાજપના દલાલો ગુજરાતની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયા છે અને એ દલાલો છે એ ઉમેદવારોને ધાક ધમકીથી પૈસેથી પહેલાં પૈસાનું પ્રલોભન આપે છે અને પૈસાથી ના ખરીદાય તો પછી ધાક ધમકીઓ આપે છે અને પોલીસનો સહારો લે છે અને ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરે છે। ઉમેદવારો એનો આજે આમ આદમી પાર્ટીના અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 22ના અમારા ભાવેશભાઈ કાકડિયાને ભાજપના ઉમેદવાર પંકજ પટેલે એમના દલાલ અર્પિત પટેલ દ્વારા ભાવેશ કાકડિયાને ફોન કરીને પૈસાની લાલચ આપે છે અને ખરીદવાની કોશિશ કરે છે। પરંતુ આ પંકજભાઈ અને અર્પિતભાઈને હું કહું છું કે આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર ઉમેદવારો છે। આ તમારી કોઈ લાલચથી, તમારા કોઈ લોભ, તમે કોઈ જે લાલચ આપો છો એ લોભ લાલચથી ખરીદાય એવા ઉમેદવારો નથી। તો આ જે લોકશાહીનું પર્વ છે એને આપણે ધામધૂમથી ઉજવવાનું હોય છે, ના કે ગુંડાગીર્દી કરી અને ના કે ધમકીઓ આપીને આ પર્વને ઉજવવાનું હોય છે। એટલે મહેરબાની કરીને તમે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવાની કોશિશ ના કરો। વેચાણીઓ માલ છે એ કોંગ્રેસમાં છે, ત્યાં ખરીદારી થાય છે, તમે કોંગ્રેસમાં જાઓ અને કોંગ્રેસમાંથી ખરીદારી કરો, આમ આદમી પાર્ટીમાંથી નહીં। આમ આદમી પાર્ટીનો એક પણ કેન્ડિડેટ છે, એક પણ ઉમેદવાર છે એ તમને ક્યારે જવાબ નહીં આપે, કેમ કે એ અરવિંદ કેજરીવાલના કટ્ટર ઈમાનદાર ઉમેદવાર છે। એટલે ફરીથી કહું છું, લોકશાહીનું હનન ના કરો, લોકશાહીના પર્વને ધામધૂમથી ઉજવો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જે રીતે ડોક્ટર જ્વેલબેન વસરાએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે, તેમણે આ મામલે જે ઉમેદવારો સાથે જે ઘટનાઓ બની રહી છે તેની સામે સીધો હલ્લાબોલ કર્યો છે ને ચીમકી ઉચ્ચારી છે। જે રીતે તેઓ કહી રહ્યા છે કે આ ડરના કારણે સત્તા પક્ષ છે તે પોલીસનો દુરુપયોગ કરી રહ્યો છે અને તેમના નેતાઓ અને ઉમેદવારોને ખોટી રીતે ડરાવવામાં આવી રહ્યા છે। તે મામલે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।